નવસારી જિલ્લામાં 77મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગણદેવી ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે વન સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો। વન સંપદાના સંરક્ષણ અને વધુમાં વધુ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના હેતુથી નવસારી જિલ્લાનો 77મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગણદેવી ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। ભારતમાં વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે વૃક્ષારોપણ કરીને કરી હતી। ત્યારથી વન સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા જાગૃતિ વૃક્ષારોપણ વૃક્ષ રથ થકી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વહેંચણી તેમજ મફત વૃક્ષારોપણનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને વૃક્ષોના મહત્વથી વાકેફ કરી વન સંપદાના જતન અને સંવર્ધન માટે પ્રેરિત કરવાનો છે। નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળી રહી છે। અતિશય ગરમી, ઠંડી તેમજ વરસાદમાં વિલંબ કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે। આવા પડકારો વચ્ચે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેના જતન અને સંવર્ધન પર ભાર મૂકવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। મંત્રી નરેશભાઈ પટેલે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો। નાગરિકોને પોતાના ઘર, બગીચા કે ખેતરમાં માતાના નામે વૃક્ષ વાવી તેના જતન સંવર્ધન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી। 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ દરમિયાન વૃક્ષારોપણ, વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરનાર એનજીઓ, વન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વન સંપદાના સંરક્ષણ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેમના જતન અને સંવર્ધન માટે સામૂહિક પ્રયાસ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે નવસારી જિલ્લાની અંદર સામાજિક વનીકરણ દ્વારા 77મા વન મહોત્સવ ગણદેવી તાલુકા ખાતે યોજવામાં આવ્યો। વૃક્ષોનું મહત્વ શું છે, પાણીનું શું મહત્વ છે, એમાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ। હું આશા રાખું છું, આમ તો અમારો આ ગણદેવી તાલુકો કે નવસારી જિલ્લો વૃક્ષો માટે ખૂબ જાણીતો છે, પણ તેમ છતાં એનાથી સંતોષ આપણે માનવો જોઈએ। ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે રીતે ક્લાઇમેટ ચેન્જની જે અસરો થવા જઈ રહી છે એના આપણને અનુભવ પણ થાય છે। એના કારણે નવી પેઢીને એનો ફાયદો થાય એ માટે વધુમાં વધુ વૃક્ષો કેવી રીતે વવાય, એની જાળવણી કેવી રીતે થાય એ માટે આ વન મહોત્સવ એ પ્રેરણાદાયી હતો। વન વિભાગ અને અધિકારી મિત્રો, વહીવટીતંત્રને અભિનંદન આપું અને મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જે જોડાઈ એને પણ હું અભિનંદન આપું છું કે આપણે સહિયારા પ્રયાસથી આવનારી પેઢીને ફાયદો થાય એ પ્રમાણે આપણે વન્ય વાતાવરણ બનાવવું જોઈએ એવું હું માનું છું। ધન્યવાદ।